નમસ્તે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, નારાયણ. આપણે અત્યાર સુધીમાં મનુસ્મૃતિના ધર્મશાસ્ત્રના અધ્યાય 1ના 1-5 શ્લોકમાં ઋષિમુનિઓ તથા મનુ ભગવાનની વાતચીત વિશે વાત કરી, જેમાં ઋષિમુનિઓ દ્વારા મનુ ભગવાનને પ્રશ્નો પૂછવામાં આવ્યા અને 5મા શ્લોક દ્વારા મનુ ભગવાને પ્રલયકાળ વિશેની વાત કરેલી અને ત્યાર પછી 6થા શ્લોકમાં બ્રહ્મ પ્રાગટ્ય કેવી રીતે થયું તેની વાત કરી અને 7મા શ્લોકમાં પણ બ્રહ્માનું પ્રાગટ્ય વિશે વાત કરી છે. તો ચાલો એ 7મો શ્લોક શું કહે છે તે વિશે આપણે આગળ જોઈએ. તો યો સાવતી નિંદ્રય ગ્રાહ્ય સૂક્ષ્મ વ્યક્તકા સનાતન સર્વભૂતમ યો ચિંતનય સ એવ સ્વયં મો બુદ્ધમો. એટલે કે એ જે પરમાત્મા કેવળ એક મનથી જ ગ્રહણ કરી શકાય છે, સૂક્ષ્મ છે, બહારની ઇન્દ્રિયોનો અવિષય છે, અવ્યક્ત એટલે પ્રગટ અવયવોથી રહિત છે, સનાતન નિત્ય છે, સર્વભૂતમય અર્થાત સર્વભૂતોમાં આત્મા છે, અને અચિત્ય એટલે કે અમુક માપમાં માપી ન શકાય એવા છે, તે જ છે, પોતે છે, એટલે આદિ કાર્ય રૂપે તથા બ્રહ્મા રૂપે પ્રગટ થયા છે. આમ 7મા શ્લોકમાં બ્રહ્માના પ્રાગટ્ય વિશેની વાત કરેલી છે. હવે ઋષિમુનિઓને આગળ મનુ ભગવાન જળ સૃષ્ટિની વાત કરી રહ્યા છે. તો 8મા શ્લોકમાં આપણે જળ સૃષ્ટિની વાત કરશું. તો હવે પછીના વિડીયોમાં આપણે જળ સૃષ્ટિ વિશે વાત કરીશું. તો અમારી આ વિડીયો સાથે તમે આગળ જોડાયેલા રહો, સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રોને પણ આ ધર્મશાસ્ત્રનું જ્ઞાન મળે તે માટે અમને સબસ્ક્રાઈબ થાય તેવું આગળ અમને સપોર્ટ કરો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, નારાયણ.